જય સ્વામિનારાયણ. તમે મૈસૂરમાં આવેલ એવા વૃંદાવન ગાર્ડન એના દ્રશ્યોને નિહાળી શકો છો કે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ આ બગીચો એને જોવા માટે આવે છે. આજે હરવું ફરવું જોવું એ વધારે આજના જનરેશનને ગમતું હોય છે. તો એ મૈસૂર ત્યાં શ્રીરંગપટ્ટનમમાં આવેલ શ્રી રંગનાથ ભગવાન એના મંદિરના દર્શન કરવા માટે જ્યારે મેં જઈ રહ્યા છીએ, તમે દ્રશ્ય જોતા જ ખ્યાલ આવી જશે કે આ એક મંદિરમાં એવા દર્શન થયા કે ત્યાં કોઈ પબ્લિક નહોતું. એનું કારણ છે કે સવારમાં સૂર્યોદય પહેલાં જ અમે શ્રી રંગનાથ ભગવાન એના મંદિરમાં પહોંચી ગયા હતા. શ્રીરંગપટ્ટનમની અંદર આવેલ આ રંગનાથ ભગવાનનું મંદિર 1200 વર્ષ પુરાતનીય છે. ટ્રાફિક તો ઘણીવાર ત્યાં પણ હોય છે, પરંતુ સૂર્યોદય થવાનો સમય હતો એની પહેલાં અમે પહોંચી ગયા હતા. ભગવાનના દ્વાર હજુ બંધ હતા, ત્યાં જ અમે રેલિંગની અંદર પહોંચી ગયા. જે તમે દ્રશ્ય જોઈ શકો છો એ રંગનાથ ભગવાન એના ગર્ભગૃહનો દરવાજો છે. એમ કહેવાય છે કે આ શ્રીરંગનાથ ભગવાન એને પ્રસન્ન કરવા માટે સ્વયં કાવેરી એમણે અહીંયા તપ કરેલું હતું. જે તપના માધ્યમથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થતાની સાથે જ કાવેરીને વર માગવાનું કહ્યું. ત્યારે કાવેરીએ કહ્યું કે હે પ્રભુ, આપ કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહો. તમે જે ગોપાલ કૃષ્ણલાલ અન્ય મંદિરો એના દર્શન કરો છો એ આજુબાજુના પટાંગણની અંદર નાના નાના મંદિરો આવેલા છે. હવે તમે મૈસૂર એ શહેરનો રાજમાર્ગ એને નિહાળી રહ્યા છો. વૃંદાવન ગાર્ડન જોતાં જ તમને ખ્યાલ આવી જાય કે આ નગરી કેવી હશે. હવે તમે જે દ્રશ્ય જોઈ શકો છો એ ચામુંડેશ્વરી માતાનું મંદિર છે. આપણે જે નવરાત્રિ ઉજવીએ છીએ એ નવરાત્રિ એના નિમિત્તે ઉજવીએ છીએ કે મહિષાસુર નામનો મહાન રાક્ષસ, એનો મા અંબાનો અવતાર એવા ચામુંડા દેવી એણે નાશ કર્યો હતો. તો એ આ મહિષાસુરને વધ કર્યો એ પણ આ મૈસૂરની અંદર જ છે. અને એમ કહેવાય કે મહિષાસુરના વધ ઉપરથી જ આ શહેરનું નામ મૈસૂર પાડવામાં આવ્યું છે. તમે જે કિલકિલાટ કરતો વિશાળ પ્રવાહ જોઈ શકો છો એ કાવેરી, લોકપાવની અને હેમાવતી ત્રિવેણી સંગમ છે, જેમાં તમામ યાત્રાર્થીઓ એ સ્નાન કરી અને પાવન બન્યા. લીલીછમ હરિયાળી મૈસૂરની ધરતી એને તમે જોઈ શકો છો અને એ શહેરનો નજારો પણ નિહાળીએ છીએ. યાત્રાની અંદર એક અનેરો લાભ હોય કે જીવનને પ્રફુલ્લિત બનાવવું. રેલિંગની અંદર બધા જ બહેનો જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ દેવી ચામુંડા એનું મંદિર છે. હવે પાછા તમે જે દ્રશ્ય નિહાળો છો એ રંગનાથ ભગવાનનું મંદિર. કેમ કે વિડીયોની અંદર થોડો ક્રમ છે એ ઉલટો છૂલટો થઈ ગયો હોવાથી વચ્ચે એક મંદિરના દર્શન લેવામાં આવ્યા. બરાબર મધ્યભાગમાં વિજય સ્તંભ એના દર્શન કર્યા પછી રેલિંગની અંદર કોઈ પણ વ્યક્તિ એ તમને જતી દેખાતી નથી. એનું કારણ છે કે અમારા સિવાય મંદિરમાં કોઈ જ નહોતું. બહુ શાંતિથી ભગવાન રંગનાથ એમના દર્શન થયા હતા. ચરણારવિંદમાં માં કાવેરી એનું સ્થાન છે, જે શ્રી રંગનાથ ભગવાનને ચરણચંપી કરી રહ્યા છે. કાવેરીના વચનથી રંગનાથ ભગવાનના દ્વાર પાસે તમે જય વિજય એના પાર્ષદો એ કલાકૃતિની અંદર એ મૂર્તિઓના તમે દર્શન કરો છો. એક પછી એક એ યાત્રાથીઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેનો વધ કર્યો એ જ મહિષાસુર, જેના મૈસૂર નગરી એના રાજ્યના ચોકમાં જ એનું પૂતળું રાખવામાં આવ્યું છે. અને ત્યારે ભયાનક રૂપ જોતાં આપણને એમ થાય કે હકીકતની અંદર આવા મહિષાસુરો કલયુગની અંદર પણ આસુરી વૃત્તિને ધરાવતા હોય તો એનો નાશ કરવા માટે કલયુગમાં સ્વયં પરમાત્મા અધર્મ વ્યાપે ત્યારે પ્રગટ થાય છે. પોતાના ભક્તની રક્ષા માટે પરમાત્મા
એનું બિરુદ પ્રગટ થવાનું હોય છે. બાકી અસુરોનો તો સંહાર એ ત્યાં બેઠા બેઠા પણ કરી શકે. જે દૂરથી તમને શિખરના દર્શન થઈ રહ્યા છે એ દેવી મંદિર છે. આજુબાજુના દ્રશ્યો તમે નિહાળો છો. રંગનાથ ભગવાનના મંદિરમાં આવેલ એવા હનુમાનજી મહારાજ, એના દર્શન પણ તમે કરી શકો છો. હનુમાનજી મહારાજનું દર્શન કરતાં સહેજે અંતરમાંથી અશ્રુઓ સરી પડે. અંતરમાંથી અશ્રુઓ એટલા માટે કે આંખમાંથી અશ્રુઓ તો આ લોકનું સુખ દુઃખ આવે ત્યારે આવે, પણ જ્યારે આપણું દિલ ગદગદિત થઈ જાય, તમે જે ગરુડજીના દર્શન કરો છો એ જ્યારે ઉત્સવો હોય ત્યારે ગરુડજીના મૂર્તિ, રથ આદિ એને નગરયાત્રાની અંદર ફેરવવામાં આવે છે. સરસ મજાના શેષશાહી ભગવાન, એની બાજુમાં અતિશય મોહક મનને આપે એવા 2 હાથી, એનું દૃશ્ય તમે જોઈ શકો છો. સ્તંભોની હારમાળાઓ ગોઠવાયેલી છે. ભગવાન રંગનાથ એનો ગોપુરમ, એનો નજારો તમે નિહાળી શકો છો કે વિશાળ ગોપુરમ, એના પરિસરની અંદર તમામ યાત્રાર્થીઓ છે એ એકત્રિત થઈ રહ્યા છે. કોઈ દર્શન કરીને આવી રહ્યા છે, કોઈ દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તો કોઈ પાછે ક્યાંય ફાફા મારતા પણ હશે. કેમ કે યાત્રાનો સંઘ બહુ મોટો હતો અને તમામને સાથે રહેવું તો કોઈને કોઈ પાછળ રહી જાય, કોઈ આગળ જતું રહે. એટલે જેમ જેમ જેની ઈચ્છાઓ થાય એમ એમ એકસાથે ભીડ ન થાય એ રીતે ભગવાનના દર્શન કરવા માટે તમામ જઈ રહ્યા છે. હનુમાનજી મહારાજના વિશે આપણે કહીએ તો એ સ્વરૂપ જોતા દિલ એટલા માટે રડી પડે કે કેવું એનું દાસત્વ, કે ભગવાન રામને માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. રંગનાથ ભગવાન એના મંદિરના જે ગર્ભગૃહ એની આગળ બરાબર વચ્ચે ચોકમાં ઘુમ્મટનો ભાગ છે એ ખુલ્લો છે. અતિશય નયનરમ્ય નકશીકામ, જે પથ્થરની કોતરણી, એને આપણે જોઈ શકીએ છીએ કે જાણે વેલ ચડાવેલી હોય એ રીતે નાના નાના ફૂલો દ્વારા એ કોતરણી કામ કરાયેલું છે. તમામ યાત્રાર્થીઓ એ રેલિંગની અંદર દર્શન કરવા માટે જાય છે. દર્શન કર્યા પછી મૈસૂરના રાજમાર્ગો પર તમે જોઈ શકો છો કે ત્યાંનો ટીપુ સુલતાન તો અમુક અમુક અંતરે એના અમુક નિવાસ સ્થાનો એ જોવા મળે છે. કોઈ જગ્યાએ કબ્રસ્તાન, તો કોઈ જગ્યાએ એનો મહેલ, અનેક ઝરણાઓ એ પણ જાણે કિલકિલાટ કરતા વહેતા હોય. અને રાજમાર્ગ કહેતા મૈસૂરના માર્ગની શોભાની તો વાત જ શું! એવો સરસ હરિયાળી લીલી છવાયેલી છે. અને એ મૈસૂર, ત્યાં જે વૃંદાવન ગાર્ડન આપણે સૌ પ્રથમ જ નિહાળ્યું, એના વિશે એમ કહેવાય કે બાજુમાં 5 કિલોમીટર સુધી એક બંધાયેલો વિશાળ ડેમ છે, જેનું બાંધકામ 1910માં થયેલું છે. અને ત્યાં કાવેરી, હેમાવતી તથા લક્ષ્મણ તીતા એ 3 નદીનો સંગમ છે, જે ભારતની સૌથી મોટી નદીઓ છે. હવે આપ સૌ કોઈ નિહાળો છો કે અમે કઈ બાજુ જઈ રહ્યા છીએ, તમે વાંચો છો કે ઊંટીનો બગીચો. તો આ વૃંદાવન ગાર્ડન વિશે થોડું કહીએ તો શ્રી કંટા દંતાવડિયા એ હાલમાં રાજ્ય કરે છે અને ડૉક્ટર વિશ્વેશ્વરે આ બગીચો બનાવેલો છે. ભારતની મોટામાં મોટી જે નદીઓ એનો આ ડેમ છે. ને હવે અમે ઊંટીના બગીચામાં પહોંચી ગયા છીએ. રસ્તામાં ચાના બગીચાઓ એકદમ જાણે પર્વત ઉપરથી ઢળતું પાણી હોય એ રીતે ચાનું વાવેતર કરવામાં આવે છે. અને અતિશય અઘરામાં અઘરો જો કોઈ રસ્તો હોય તો ઊંટીનો બગીચો જોવા માટે જઈએ ત્યારે અતિ વ્હીલવાળું રાઉન્ડ ઉપર રાઉન્ડ, જાણે આપણે સ્પ્રિંગ ગોઠવેલી હોય એ રીતના અહીંયાના રસ્તાઓ છે. બસ વળાંક લે એટલે સહેજે નાભીમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ થઈ જાય. છતાં પણ આજનું જનરેશન છે એને ફરવું ગમે છે, હરવું ગમે છે અને બહાર જમવું ગમે છે, એટલે ત્યાં જાય જ છે. આ સંઘની અંદર કેટલાય યાત્રાર્થીઓની ઈચ્છા હોવાથી તમામ યાત્રાર્થીઓ એના મનના સંકલ્પને પૂરો કરવા માટે ઊંટીના બગીચા, ચાયના બગીચા જોવા માટે અમે લોકો ગયા હતા. તમે જોઈ શકો છો કે ચાના બગીચાઓ એ રસ્તામાં નિહાળ્યા પછી ત્યાં આવેલું મોટામાં મોટું ગાર્ડન, જેમાં અનેક વિવિધ ફૂલો જોવા મળે છે, એ ફૂલોનો નજારો અમે નિહાળી રહ્યા છીએ.
શું